આપણે જંગલમાં એન્ટર થઈ ગયા છે. જોઈએ આ જંગલનો કઈ ઘટે જ નહીં હો. આ ઘાટ સેક્શન આવી ગયું છે અહીંયા જંગલની અંદર, એટલે અહીંયા પછી મજા જ આવશે. આગળ તમને આગળની જર્ની તમને બતાવતો રહીશ. આ બધું ટ્રાફિક જો અત્યારે એલું ખુલ્યું ને એવડી એનું છે. હવે આપણે અહીંયા ચા પીવા આવ્યા હતા, ચા બા પીને આપણે નીકળી હવે. લોકો તેને આપણે ગાંડી ગીર જેવું જ છે. ઓલો આવડો આ રસ્તો હતો. મિત્ર આપણે ગાડીમાં ડીઝલ ખૂટી ગયું છે, આપણે જંગલમાં છીએ. જો ભગવાનની દયાથી ના પેટ્રોલ પંપ મળી જાય ને તો સારું. ના કાકડી રોડે ચડવાના છીએ, ફાઇનલ જ છીએ. જોઈ લો આ કેરલાનું જંગલ છે. ગાડીમાં ડીઝલ હાવ નથી, લાઇટ આવી ગઈ. અમારો સેટ એવો છે ને એટલે વાત જવા છે, કટકા ડીઝલ નખવે છે. હવે એને કાંઈ કહેવાય એમ છે નહીં. બાકી લોકેશન તો એક નંબર જ છે. અમે રોડે ચડશું એટલે સેટ કાયદેસર રોડે ચડશે, એમાં બીજી વાત નહીં. આની લક્ઝરીઓ મને ગમી હોય, સાદી ને સિમ્પલ છે પણ કેમ કટવાળી છે કે નહીં. ત્યાં જોવો તો આવડી આ ગાડી જોઈ લ્યો. મિત્રો અહીંયા બધા હરણિયા બહુ ઝાઝા આપણને દેખાણા, કેમ કે આપણે ગાંડીગીરમાં તો એટલા બધા હરણિયા છે ને, કેમ કે હાવ જીવે રેવા જ નથી દીધા હરણિયા. એટલે અહીંયા કોઈ હરણિયાને ઉપાડતું નથી, મોટા મોટાને જ ઉપાડતા લાગે. શું કહેવાય, ટાઈગર. અહીંયા હાવત તો છે જ નહીં ગાંડીગીરમાં. આપણા ઓલ ઇન્ડિયાની અંદર હાવત તો છે ને આપણા ગાંડીગીરની અંદર જ છે. આમ બહારના દેશથી તો નથી ખબર, આપણા ઓલ ઇન્ડિયાની વાત થઈ છે. આપણી ગાંધીગીરી જેવો આવાજ અહીંયા ક્યાંય નથી. જોઈ જોઈ લેજો. એટલે ટુરિસ્ટ મિત્રો આ જંગલ આપણને એટલું ગમ્યું ને કે વાત જવા દો. આમ જોવા તમે કોઈ બી જગ્યાએ ફરવા જાવ કે ન જાવ પણ એ જરૂરથી ને એક વાર તો કરેલા તમારે ફરવા આવવું પડે, એટલે આવવું જ પડે. અમારા કલેજા જોઈ લો એનો જંગલનો આમ જોવો તો કરી જોતો. કેટલો મસ્તીનો વ્યૂ આવે છે, જોવો તો કરી. રોડ રસ્તાનું એક નંબર, રસ્તો બી એક નંબર છે. બાકી તો જોઈ લો આમ ઝાકળ ને જોવો તો હજી 8 વાગી ગયા તો હજી ઝાકળ તો ગઈ જ નથી. મિત્રો તમે કાંઈ ફરવા જાવ કે ન જાવ પણ એક ફેરી તો જરૂરથી તમે કેરલામાં આવશો. કેરલાના જંગલમાં આમ જોવો, આમ વ્યૂ એક નંબર છે. બીજું ગયું માય ભલે અહીંયા જાનવરે તમને બધા જોવા મળશે. આપણને એક હાથી જોવા મળેલો છે, પછી તો તમને વિડીયોમાં ખબર પડી જ જશે. હાલો આગળની જર્નીમાં મળ્યા.
હાથીમાં છે ને જંગલમાં હાથી બહુ છે હો યાર, ખોટું નહીં. જ્યાં અહીંયા મોરે મોરો ભેગો થઈ ગયા તગડી. આ કઈ જંગલ પૂરું હો મારા. આ કૈલાંગ બોગલ છે, કૈલા આ કૈલાંગ બોગલ અને આખા પાણીનું આવું આગળને ગમે બકાવ કરે. હાલો મિત્રો, આ બાપ કેરલા નથી, તમિલનાડુની બોર્ડર હતી. હજી કેરલા બાપ બાકી છે. અહીંયા ક્યાંક મેપ ખુલી છે, જંગલમાં કંઈ હતું જ નહીં નેટવર્ક. આ તમિલનાડુની બોર્ડર આવશે, પછી કેરલાની બોર્ડર આવશે. તો એ આપણી ગાડીમાં ડીઝલ નખાય છે ઓલી બાજુ. એ કે અહીંયા તમે વિડીયો નહીં ઉતારી શક્યો, પછી મેં અહીંયા આવીને ઉતાર્યો છે. તમિલનાડુની રિક્ષા જુઓ. હાઈગલની જર્ની તમને બતાવતો રહી, જોતા રહેજો મારા વાલા. પછી કહેતા નહીં કીધું નહીં, આજ તો તમારા મોજ પડી જવાની છે મારા કલે જાઓ. આવો મિત્ર, અહીંયા ડુંગરામાં ઘરું છે જોવો. આગી રે ને કે ગજરા આવો. તો મિત્ર દેખાય છે ને એ આ ઓલી આપણે ક્યાંની ભૂકી આવે ને એ ક્યાંની ભૂકીનું છે. બરાબર. ઘાટ ઉતરતા આપણી ગાડીના ટાયર ગરમ થઈ ગયા હતા. જો હજુ ધોવાડા નીકળે છે જરી જરી. એ વિડીયોમાં દેખાતા નહીં હોય, જરી જરી દેખાય છે. જોઈ લેજો, ઘાટ ઉતર હજી અહીંથી 15 કિલોમીટર હેઠું ઉતરવાનું છે. અને આપણને અન્ના અહીંયા મળી ગયા છે. અન્ના જો અહીંયા જમવાનું બનાવે છે. અન્નાની હિન્દી બિંદી બધું આવડે છે. અન્ના આ રેગ્યુલર વાપી હાલે છે. આપણી ગાડીને ટાયર બાયર ઠંડા થઈ જાય પછી હાલવાનું છે. આગળની જર્નીમાં બને રહેજો મારા ઘરે જાઓ, પછી કહેતા નહીં કીધું નહીં એમ.
હલો મિત્ર, આની અંદર આપણે પાણી ભરવા જવાનું છે. લોકેશન એક નંબર છે. વેલી પાણી ભરી લે. लोकेशन हमारे यहाँ ऐसा ही होता है. ओला लोगों पानी अड़ना पानी जोतुं હતું ને, મેં જગ્યા ભરી આવતો. लोकेशन एक नंबर भाई, जबरू लोकेशन हो भाई. गाड़ी ठंडा थी गया, जाऊँ से पानी पटल जाए. हारो हलो जय દ્વારકાધીશ. Kau baku bini rewo. Oi mal. Network kayu, mara kalian jauh network kayu. મિત્ર, આપણે અહીંયા કેરલા પહોંચી ગયા છે. અહીંયા હાલું 2-2 કિલોમીટર કામ આવે. આ લુંગીઓ તો હાળી પૂરી જ નથી થતી. લુંગીઓ જ નકરી દેખાય છે. લુંગી પહેરીને ગાડી હાકે છે. એટલે ગાડી તો હાકે છે, પણ હેલ્મેટ પહેરીને, લુંગી પહેરીને, હેલ્મેટ પહેરીને ગાડી હાકે છે. માથામાં ન વાગે તો હાલે, પણ શું કહેવાય, પગમાં તો વાગવું જ જોઈએ. પડે ને તો ખબર પડે. લુંગીઓ ન પહેરવાની. તમને કાંઈ સંસ્કાર નથી આપ્યા? હલો મારા વાલા, જો આપણે પાર્ટીના લોકેશન ઉપર પહોંચી ગયા છે. આપણી ગાડી ખાલી થાય છે. અહીંયા એક ડિલિવરી છે ને બીજી એક જગ્યાએ ડિલિવરી છે. જો આવી રીતના આખું છે સેટઅપ એ લોકોનું મચ્છીનું. ને આપણી ગાડીમાં એક બહુ ભયંકર બીમારી થઈ ગઈ છે. ટેરિંગનું ઓઇલ પાઇપ આવી, ઓઇલ પાઇપ ફાટી ગયો છે. તો હાલું ટેરિંગ હાવ એટલે હાવ જામ થઈ ગયું છે. ગાડી વળતી નથી. શું આમ આખો હાવ ધમણ થઈ ગયો ગાડીને વાળી. તો બીજા કોઈ ડ્રાઈવર ભાઈ છે ને, એને ટેરિંગ પાઇપ ફાડી નાખ્યો છે. જો એવું છે. આપણી ગાડી ખાલી થઈ છે. આગળની જર્નીમાં ભૂલાઈ ગયા કે મારે તો નથી સારું. હાલો જય દ્વારકાધીશ. આગળની જર્નીમાં મારા વાલા. હલો મિત્રો, આપણે છે ને ડીઝલ નખાવા ઉભા રહ્યા છે પેટ્રોલ પંપે. ત્યાં હાલો કઈ પંપ હોય મને કાંઈ સમજાતું નથી. હા, આપણા ઓલામાં આપણા ગુજરાતમાં તો આવો પંપ છે જ નહીં. આવો મેં મહારાષ્ટ્રમાં નથી જોયું, ક્યાંય નથી જોયું. કેરલામાં તો બધું ઊંધું જ છે. પાછા કોઈ સમજતું નથી મારે. હાડે 2-3 ગાડું થઈ ગયો તો કે હે એમ જ કરે. જો આ કેરલાના પેટ્રોલ પંપ અલગ અલગ જ છે. આમ ઇન્ડિયનના ને એસપીના એમ તો બતાવે છે. આપણી ગાડીમાં ડીઝલ લખાય છે. હલો મારા વાલા, આપણે આઈસરના શોરૂમે આવી ગયા છે. આ આપણી ગાડી છે, એમાં ટેરિંગ જામ થઈ ગયું છે. જોઈ લો, આઈસરનો શોરૂમ છે. અત્યારે તો બધું બંધ હોય. એ કે અહીંયા ભાષા નથી સમજતા. એ કે સન્ડે મંડે હા મંડે. તો મેં કીધું કભી ખુલ્લા રહેગા અભી કા મોગા. એ કે મંડે એક જ વાત લઈને બેઠી કે મંડે જ તે. હવે આનું શું કરવું? ગાડીમાં મચ્છી ભરી છે, ટાઈમિંગ વાળો માલ હોય. જોઈ લો, આઈસરનો શોરૂમ. ત્યારે બધા કામ કરતા હોય તો આળા નથી કરતા. એવું છે આમાં. સારું હાલો જય દ્વારકાધીશ. હવે આજથી લોક આપણે પતાવીશું. હવે આગળની જર્નીમાં પાર્ટ 3માં મળજો. હવે રેડી મારા વાલા. આજ તો હાવ દેવાઈ ગઈ છે. સારું હાલો જય દ્વારકાધીશ. જય માતાજી. જય સાઉન્ડમાં, જય ખોડિયારમાં, જય મેલેડીમાં. લખતા રહેજો કમેન્ટમાં. રેડી જે મનમાં ગાડીમાં લખતા પાછા. સારું હાલો જય દ્વારકાધીશ.